નમસ્કાર મિત્રો. આજે 19 મે એટલે કે વર્લ્ડ આઈબીડી ડે. આઈબીડી એટલે શું? તો કે આઈબીડી એટલે ઇન્ફ્લામેટરી બાવલ ડિસીઝ. એ એક પ્રકારની આંતરડાને લગતી સોજાની બીમારી છે કે જે બીમારી બહુ ઓછા લોકોમાં જોવા મળતી હોય છે, એટલી સામાન્ય નથી. પણ આજે આ 19 મેના દિવસે વર્લ્ડ આઈબીડી ડે નિમિત્તે આપણે એના વિશે થોડું જાણીશું. તો સૌપ્રથમ તો આઈબીડી બીમારીમાં કયા કયા રોગો આવે છે? તો આઈબીડી એટલે કે ઇન્ફ્લામેટરી બાવલ ડિસીઝમાં મુખ્યત્વે બે રોગો છે. પહેલો અલ્સરેટિવ કોલાઇટિસ, કે જે એક પ્રકારે મોટા આંતરડાની અંદર ચાંદા પડી જતા હોય છે અને એના લીધે જે તકલીફો થાય એને અલ્સરેટિવ કોલાઇટિસ કહેવામાં આવે. બીજો ક્રોન્સ ડિસીઝ નામની બીમારી આવી કે જેની અંદર નાના આંતરડાની અંદર અને મોટા આંતરડા બંનેની અંદર ચાંદા પડી જતા હોય છે. તો આ બીમારીના લક્ષણો શું છે? તો સામાન્યતઃ આ આઈબીડી બીમારીના લક્ષણો પેટનો દુખાવો, તો ઝાડાની અંદર લોહી પડવું, વારંવાર ઝાડા એટલે કે ડાયરિયા થવા, વજન ઓછું થવું, ભૂખ ઓછી લાગવી અને તાવ આવવો, આ પ્રકારના લક્ષણો જોવા મળે છે. અને આગળ જતા આ બીમારી વધતી જાય તો એમાં પગમાં સોજા, ઉલટી, વારંવાર દાખલ થવું પડે, લોહીની ટકાવારી ઘટી જાય, લોહી ચડાવવું પડે, આ પ્રકારના લક્ષણો આવતા હોય છે. તો હવે આ બીમારીનું આપણે શું કરી શકીએ? તો સૌપ્રથમ તો આવા જો કોઈ લક્ષણો જણાય તો એને અવગણવા નહીં અને ઇન્ફેક્શનને લીધે છે અને એન્ટીબાયોટિક લઈ અને એની સારવાર થઈ જશે એવું સમજીને એને અવગણવું નહીં. તુરંત જ તમારે નજીકના ડૉક્ટરની યોગ્ય સલાહ લેવી જોઈએ, કારણ કે આઈબીડી બીમારીના લક્ષણોના આધારે જે સારવાર કરવામાં આવે છે એનાથી રિકવરી 100% થઈ જતી હોય છે, પણ લાંબો સમય દવાઓ ચાલુ રાખવી પડતી હોય છે. એટલે ખાસ તો આ આઈબીડી ડે નિમિત્તે એ જ કહેવા માંગીશ કે જો તમને આવા કોઈ લક્ષણો હોય તો તુરંત જ તમે પેટના રોગોના ડૉક્ટરની સલાહ લો અને એમનું માર્ગદર્શન લો. આભાર. થેન્ક યુ.